એક મહત્વપૂર્ણ ખબર વિસાવદરથી આવી રહી છે। ગોપાલ ઇટાલિયા પહેલા રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે। વિસાવદરમાં ઈવીએમથી મતગણતરી શરૂ થઈ છે અને પહેલા રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે। તો પહેલા રાઉન્ડની જે ગણતરી થઈ છે તેમાં ગોપાલ ઇટાલિયા લીડ સાથે આગળ વધી રહ્યા છે, સરસાઈથી આગળ વધી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા આગળ વધી રહ્યા છે, નીતિન રાણપરિયા પણ પાછળ ચાલી રહ્યા છે અને બીજેપીના કિરીટ પટેલ પણ પાછળ છે। ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં પહેલા રાઉન્ડની ગણતરીમાં આગળ ચાલી રહ્યા છે। આ એક મહત્વના સમાચાર। જી ગૌતમ, વિસાવદરથી આમ આદમી પાર્ટી માટે કહી શકાય એક સારા સમાચાર, ગોપાલ ઇટાલિયા આગળ છે। જી બિલકુલ, જીતનો દાવો સતત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવતો હોય છે અને તે પ્રકારની વાત જે છે તે ચૂંટણી અંતર્ગત પણ જોવા મળતી હોય છે। વિસાવદરમાં પણ આ જ પ્રકારનો સિલસિલો જે છે તે જોવા મળતો હોય છે કે વિસાવદરની અંદર પ્રથમ રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને તેમાં આમ આદમી પાર્ટી જે છે તે આગળ વધતી જોવા મળી રહી છે। એ જ રીતે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તે બંને પાછળ ચાલી રહી છે, પરંતુ ત્યાં પણ 21 રાઉન્ડની મતગણતરી થવાની છે। 21 રાઉન્ડ બાદ ખબર પડશે કે કોણ આગળ ને કોણ પાછળ અને કોની જીત નિશ્ચિત છે। અત્યારે હાલ કંઈ પણ કહેવું જે છે તે મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે શરૂઆતી રૂઝાન હોય છે, સમર્થન ક્યાંક મળતું હોય છે, ક્યાંક ન પણ મળતું હોય છે। આ પ્રકારના જે અગાઉના આંકડા જે છે તે પણ આપણે જોયા છે, અગાઉની ચૂંટણીના પરિણામો પણ આ પ્રકારે જોયા હોય છે। ત્યારે અત્યારે હાલ તો કહી શકાય કે પ્રથમ રાઉન્ડ વિસાવદરનો પણ પૂરો થઈ ચૂક્યો છે અને વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે। જીતનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા સતત કરવામાં આવતો હતો, ત્યારે આ પરિણામના અંતે ખબર પડે છે કે કોણ જીતે છે અને કોણ હારે છે। જી ગૌતમ, ખાસ વિસાવદરમાં જો આમ આદમી પાર્ટી જે રીતે પહેલા રાઉન્ડમાં આગળ છે, જો આમ આદમી પાર્ટી વિસાવદર જીતે છે તો સમીકરણો કયા પ્રકારના બની રહે છે? આમ આદમી પાર્ટી માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત થાય છે? જી બિલકુલ, આમ જોવા જોઈએ વિસાવદરની જે તાસીર રહી છે કે અનેક નવા પક્ષ જે છે તે જોતરાતા હોય છે અને તેને સમર્થન મળતું આવતું હોય છે। ચાહે એ અગાઉ જીપીપીની જે ચૂંટણી થઈ હતી ત્યારે પણ આ જ પ્રકારનો સિનારીઓ જે છે તે જોવા મળતો હોય છે। પછી ત્યારબાદ કોંગ્રેસના જે ઉમેદવારને સમર્થન મળતું જોવા મળ્યું છે અને જેવું આમ આદમી પાર્ટી 2022ની અંદર ફરી ત્યાં ચૂંટણી લડી હતી ને ત્યાંથી તેને સમર્થન મળ્યું હતું। આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી હતી, પરંતુ મતદારોએ 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીને મેન્ડેટ જે છે તે વિસાવદરમાંથી આપ્યું હતું। ત્યારે આ બરકરાર રહે છે કે પછી અન્ય કોઈ ઉમેદવારને સમર્થન કરે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળી રહી છે। ત્યારે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, આ તમામ ત્રણેય પક્ષો જે છે તેમને કોને સમર્થન કરે છે? વાત એ પણ છે કે જે 16 જેટલા ઉમેદવારો વિસાવદરની અંદર જે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આ અપક્ષના ઉમેદવારો કોનું ગણિત બગાડે છે તે ઉપર પણ સૌ કોઈની નજર મંડરાયેલી છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આમ આદમી પાર્ટીને વિસાવદરની જનતા ફરી એકવાર છૂટે છે, સમર્થન આપે છે કે કેમ, તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। ગૌતમ, વિસાવદરમાં જે રીતે શરૂઆતના રાઉન્ડમાં જ ગોપાલ ઇટાલિયા આગળ દેખાઈ રહ્યા છે, ક્યાંક અહીંયા ભાજપની શાખ પણ દાવ પર છે, કારણ કે 18 વર્ષનો વનવાસ છે। શું લાગે છે એનો અંત આવે એવું દેખાય છે? બિલકુલ, 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટી કમર કસી રહી છે વિસાવદરની બેઠક જીતવા માટેથી। અને એક વાત એ પણ છે કે વિસાવદરની બેઠક ખૂબ એટલા માટે મહત્વની જોવા મળી રહી છે કારણ કે વિસાવદરની બેઠકમાંથી કેશુભાઈ ચૂંટણી લડતા હતા, ત્યાંથી જીત્યા હતા અને તે ભારતીય જનતા પાર્ટીમાંથી મુખ્યમંત્રી પણ બન્યા હતા। એટલે સૌથી મહત્વની બેઠક જે છે તે વિસાવદરની જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારના મતદારો જે છે તેમનો મત વિસ્તાર જેનો મિજાજ જે છે તે અનેરો જોવા મળતો હોય છે, કારણ કે 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને વનવાસ આપ્યો છે। જેવા કેશુભાઈએ નવી પાર્ટી બનાવી ગુજરાત પરિવર્તન પાર્ટી અને ત્યારબાદ પણ કેશુભાઈને સમર્થન જે છે તે મળતું જોવા મળ્યું હતું, પરંતુ ત્યારબાદ કહી શકાય કે કોંગ્રેસને પણ સમર્થન મળ્યું હતું। ત્યારબાદ આમ આદમી પાર્ટી આવી છે અને તેને સમર્થન મળ્યું હતું। આમ 18 વર્ષનો વનવાસ છે તે ભારતીય જનતા પાર્ટીને જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી વિસાવદરની બેઠક જીતવા માટે પણ ખબર કશી હતી, અનેક જે ચૂંટણી પ્રચારકો જે છે તેને પણ મેદાને ઉતાર્યા હતા। મહત્વની વાત એ છે કે 1,10,000 જેટલા જે પાટીદાર મતદારો છે તે મતદારોને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમુદાયના નેતાઓને પણ આ બેઠકની જવાબદારી જે છે તે સોંપવામાં આવી હતી। એટલે કે આ સૌ કોઈની નજર એટલા માટે મંડરાયેલી છે કે ભારતીય જનતા પાર્ટી આ પેટા ચૂંટણી લડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ત્યારે એ જ રીતે આમ આદમી પાર્ટી જે છે તેને 2022ની અંદર આ બેઠક મળી હતી અને તેને બરકરાર રાખવા માટે પણ આમ આદમી પાર્ટીએ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે હવે મતદારોનો મૂડ છે, આ મતદારો રાજા છે અને મતદારો જે છે તે કોને ચૂંટે છે, કોને સમર્થન કરે છે તે 21 રાઉન્ડના અંતે ખબર પડશે। પરંતુ અત્યારે હાલ તો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે અને પ્રથમ રાઉન્ડના અંતે જોઈએ તો વિસાવદરની જનતા જે છે તે ગોપાલ ઇટાલિયાને સમર્થન કરતી લાગી રહી છે। પણ ગૌતમ, અહીંયા એક સમીકરણ એવું હતું, જ્યારે એ વિશ્લેષકને સાંભળતો હતો ત્યારે વિશ્લેષકે કહ્યું કે જો નીતિન રાણપરિયાએ જે દાવો કર્યો છે, હું આપની પાસે આવીશ અને એક અપડેટ પણ આપની પાસેથી લઈશ। હાલ જે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પહેલા રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે, જ્યારે કડીમાં 2 રાઉન્ડ પૂરા થઈ ગયા છે, ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે। કડીમાં બંને રાઉન્ડમાં
ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. તો હાલ તસવીર વિસાવદરથી ગોપાલ ઇટાલિયા માટે જે સારી આવી રહી છે, સારા સમાચાર આમ આદમી પાર્ટી માટે છે કે શરૂઆતના રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ છે, પણ હજુ 21 રાઉન્ડ છે અને આ 21 રાઉન્ડની ગણતરી થશે ત્યાર પછી જ ફાઇનલ ખબર પડશે. આ પહેલા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ છે, પછીના રાઉન્ડની સ્થિતિ શું બને છે એ પણ આપણે લગાતાર અપડેટ આપતા રહીશું. સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ